નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોરા બાગડાની પરિણીતાએ દહેજ અને માનસિક ત્રાસ બદલ સાસરિયા પક્ષ વિરુદ્ધ ડીએસપીને કરી રજૂઆત। વાપીની રામકો પેપર મિલમાં ગેસ લીકેજની અસર પામેલા 6 કામદારોમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત। પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલા 2 વાહનો પકડ્યા, 3 બુટલેગરોની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર। દરિયા કિનારાની સુરક્ષા બાબતે પોલીસ તંત્ર સતર્ક, ઉમરગામથી તિથલ સુધીના દરિયાનું સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું। હવે સમાચાર વિસ્તારથી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં હરેશ્વરી ટંડેલે તેના પતિ વિરુદ્ધ દહેજ લેતી દેતીની ફરિયાદ નોંધાવી। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં હરેશ્વરી રાજેશકુમાર ટંડેલે દહેજ લેતી દેતીની ફરિયાદ નોંધાવી છે। હરેશ્વરી ટંડેલે તેના પતિ રાજેશકુમાર અમૃતભાઈ ટંડેલ અને તેના સાસરા પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે 30/11/18ના રોજ વલસાડ સિટી પોલીસમાં લેખિત ફરિયાદ કર્યા બાદ પણ અમલદાર કોઈ કાર્યવાહી કરતા નથી। ઉપરાંત જણાવ્યું કે હરેશ્વરીને તેનો પતિ ખૂબ જ માર મારતો હતો અને તેનો દિયર રૂમમાં આવી ગંદા ચાળા પણ કરતો હતો, જે બાબતે તેના પતિને કહેતી તો તેનો પતિ તેને ચરિત્રહીન કહેતો, તેમજ તેનો પતિ વારંવાર સીટના નામે પૈસા માંગતો હતો। તેનો પતિ તેમજ સાસુ સસરા, દિયર, જેઠ જેઠાણી, ભાઈ નણંદ, નંદોઈ, માસી સાસુ વગેરે ફરિયાદી હરેશ્વરીને માનસિક અને શારીરિક ત્રાસ આપી તેમજ દહેજમાં કંઈ લાવી નથી એમ કહેતા, તેમજ તેના પતિએ દહેજ પેટે 3,70,000, 5,29,700, 5 લાખ એમ વારંવાર માંગણી કરી હતી અને ફરિયાદીને ઘરમાંથી કાઢી મૂકેલ હોય, જેથી ફરિયાદી હરેશ્વરીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારી એંગેજમેન્ટ 2012માં મારી એંગેજમેન્ટ થયેલી ને પછી અમે 2018માં લગ્ન કર્યા ને લગ્ન કર્યા પછી મારા હસબન્ડનું બીજા સાથે અફેર થઈ ગયું, એટલે એ લોકો મને મારીને તે કરીને કાઢી મૂકી ઘરમાંથી ને પછી છે ને તે એંગેજમેન્ટ કરેલ ત્યારથી જ એમને મારા ઘરથી પણ પૈસા ખૂબ આપેલા હતા। એ લોકોએ દહેજ પેટે પૈસાની માંગણી પણ કરેલી અને તે પણ મારા પપ્પાએ આપેલા હતા એમને। અને પછી આવું થયું એટલે એમનું કોઈ છોકરી સાથે અફેરનું મને જાણ થતાં મેં એમને બધું પૂછ્યું, તો એ લોકો મને એમ કે તું જવું કરે છે ને એવી કરીને મને કાઢી મૂકી છે અને એ છોકરીએ પણ અમારા પ્રત્યે ખોટો કેસ કરેલો છે અને મેં મારા સાસરી પક્ષ પ્રત્યે કેસ કર્યો છે। તો આજે કેસ કર્યાને 2 મહિના થઈ ગયા છે પણ પોલીસવાળા કોઈ એક્શન લેતા નથી। મેં એના માટે હું સુરત પણ 3-4 વાર જઈ આવી છું પણ એ લોકો હજુ સુધી કોઈ એક્શન લીધું નથી। દહેજમાં તૂટક કરીને લગભગ અમારા 7-8 લાખ રૂપિયા થાય છે અને લગ્નમાં મારા પપ્પાએ એમને ગિફ્ટમાં ચેઇન પણ આપેલી છે 1-8 લાખ રૂપિયાની। ફરિયાદ કરી અને આજે 3 મહિના થવા આવે પણ પોલીસે એક પણ ધરપકડ કરી નથી હજુ સુધી અને એ લોકો ગામમાં બધા ફરતા છે। મારી એ માંગ છે કે પોલીસે એમને ધરપકડ કરીને આગળ કાર્યવાહી કરે અને મને જે મારા મમ્મી પપ્પા જે પૈસા આપેલા એ મને આપી દે અને મેં તો એની સાથે રહેવા જ માગું છું પણ હવે હજુ સુધી હાજર થયા નથી ને એ લોકો મેં જેટલા પણ કેસ કરેલા છે ને એ લોકો મને રસ્તામાં મળે છે તો ધમકી આપે છે મારી નાખવાની બધી ને ફરિયાદ પાછી ખેંચી લેવા કહે છે। સાસરા પક્ષમાં મેં મારા જ ફેમિલીના મેમ્બર પર કેસ કર્યો છે અને 12 જણના નામ મેં લખાવ્યા છે જેમણે મારી ઉપર ટોર્ચર ને એવું તેવું કર્યું છે અને મારામારી કરી છે। પહેલાં તો મારા પતિ જ છે રાજેશકુમાર અમૃતભાઈ ટંડેલ, પછી મારા સસરા છે અમૃતભાઈ પીતાંબરભાઈ ટંડેલ, મારી સાસુ છે સરસ્વતીબેન અમૃતભાઈ ટંડેલ, મારા દેવર છે વિવેકભાઈ અમૃતભાઈ ટંડેલ, મારા જેઠ છે નીતિનભાઈ અમૃતભાઈ ટંડેલ ને મારી જેઠાણી છે કૌશિકાબેન નીતિનભાઈ ટંડેલ, મારી નણંદ છે જશોદાબેન ચેતનભાઈ ટંડેલ અને એના હસબન્ડ પણ છે ચેતનભાઈ પ્રભુભાઈ ટંડેલ અને બીજા મારા ફેમિલી મેમ્બરના જે છે ને એમાં બીજી મારી એક નણંદ છે દમયંતીબેન ટંડેલ અને બીજી માસી સાસુ અને મામી સાસુ છે। પોલીસે આ દહેજની માંગણી છે એટલે પોલીસે એકદમ આગળ કાર્યવાહી કરવી જોઈએ જેથી કે જેવી રીતે મારા હાથે થયું એવી બીજી રીતે કોઈના પર ન થાય, એટલે પોલીસે ધરપકડ કરવી જ જોઈએ એમની, મેં એવું કહેવા માગું છું। આજે 3 મહિના આવ્યા પણ મારું કંઈ નિકાલ આવ્યો નથી। વાપી જેડીસીમાં આવેલી રામકો પેપર મિલમાં 6 કામદારોને ગેસ લાગતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી
એક કામદારનું મોત નીપજ્યું. વાપી જીઆઈડીસીના 3rd ફેઝમાં આવેલ રામકો પેપર મિલમાં 6 કામદારોને ગેસ લાગતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક કામદાર રાજેન્દ્ર મિશ્રાનું મોત નીપજ્યું. આ બનાવની જાણ હોસ્પિટલે વાપી ઉદ્યોગનગર પોલીસને કરી હતી. વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી જીઆઈડીસીના 3rd ફેઝમાં રામકો પેપર મિલ આવેલી છે, જે પેપર મિલમાં રાબેતા મુજબ કામદારો આવ્યા હતા. ગત તારીખ 26 ફેબ્રુઆરીના બપોરના સમયે 6 જેટલા કામદારોને અકસ્માતે ગેસ લાગ્યો હતો અને તેઓની તબિયત લથડી હતી. કંપની સંચાલકો અને કામદારોના ભાગદોડ થયા બાદ ગેસની અસર પહોંચેલા 6 કામદારોને વાપીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગેસની અસર થયેલાઓમાં ઉદેશ શર્મા ઉંમર 36, મિતેશ ઉંમર 38, તર્પણ ઉંમર 35, ઉદયસિંહ ઉંમર 45, સિકંદર ઉંમર 40 અને રાજેન્દ્ર મિશ્રા ઉંમર 25નો સમાવેશ થાય છે, જેમાં રાજેન્દ્રને વધુ સારવાર માટે વાપીની શ્રદ્ધા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં 26 ફેબ્રુઆરીના રાત્રે 12:45ના સમયે તેનું મોત થઈ ગયું છે, જેમાં વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પારડી પોલીસે બાતમીના આધારે કલસટ ચેકપોસ્ટ પાસેથી અલગ અલગ દારૂની 2 કાર સાથે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા, જ્યારે 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. પારડી પોલીસને મળેલી બાતમીના આધારે ગત રોજ પારડી તાલુકાના કલસર ચેકપોસ્ટ પાસે દમણથી ગુજરાત તરફ આવી રહેલ મારુતિ કાર નંબર GJ05AG3997માં દારૂની બોટલ નંગ 694, જેની કિંમત ₹45,500 અને કારની કિંમત ₹50,000, મોબાઈલની કિંમત ₹500 મળી કુલ 96,000નો પ્રોહિબિશન મુદ્દામાલ પોલીસે કબજે કરી આરોપી સંજય સુભાષ યાદવ રહે અતુલ રત્નગીરી બિલ્ડિંગની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીને પોલીસે વોન્ટેડ બતાવ્યો છે. જ્યારે અન્ય એક પ્રોહિબિશન કેસમાં ગત રોજ કલસર ચેકપોસ્ટ પાસે સુરતના મારુતિ અલ્ટો કાર નંબર GJ216077, જેમાં દારૂની બોટલ નંગ 82, જેની કિંમત ₹25,700 અને કારની કિંમત ₹50,000 મળી કુલ 75,700નો મુદ્દામાલ સાથે એક આરોપી રોહિત છગન ભાખડ રહે ગુરુકૃપા સોસાયટી, તાલુકો કામરેજ, સુરતનાની ધરપકડ કરી હતી. તેમજ 2 આરોપીને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો. પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાનમાં ઘૂસી જઈ આતંકવાદીના ઠેકાણો પર બોમ્બમારો ચલાવ્યો હોવાથી પાકિસ્તાન વળતી કાર્યવાહી કરી શકે છે, જેને લઈને વલસાડમાં દરિયા કિનારાની સુરક્ષા બાબતે પોલીસ તંત્ર સક્રિય બન્યું. તિથલ દરિયા કિનારાથી લઈ ઉમરગામના દરિયા કિનારા સુધી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાની સીમામાં ઘૂસી જઈ એને અંજામ આપી ભારતીય સીમામાં પરત ફર્યા હતા. જમ્મુ કાશ્મીરના પુલવામા થયેલી આ ઘટનામાં શહીદ થયેલા જવાનો માટે કરેલી વળતી કાર્યવાહી સામે ભારતે કાર્યવાહી કરતા હાલ સુરક્ષા તંત્ર ખૂબ જ સતર્ક બન્યું છે અને ભારતીય સુરક્ષા માટે દરેક સ્થળે સઘન ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે. વલસાડના તિથલ દરિયામાં જઈ અંદર સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની દરિયાઈ પટ્ટીને અગાઉ પણ આતંકી સંગઠનો દ્વારા મુંબઈ બ્લાસ્ટ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. અહીં મહત્વનું છે કે અગાઉ પણ આ જ દરિયા કિનારાનો ઉપયોગ કરીને પાકિસ્તાનથી આતંકીઓ પ્રવેશ્યા હતા. ત્યારે ભારતીય વાયુસેનાના વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસી જઈ એમના કેટલાક ઠેકાણા ઉપર બોમ્બમારો ચલાવ્યો હતો. જો કે આ બાદ વળતી કાર્યવાહી પાકિસ્તાન કરી શકે છે, જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સતર્ક બની રહી છે. દરેક સ્થળે સઘન ચેકિંગ અભિયાન શરૂ થયું છે. ત્યારે જળસીમાની સુરક્ષામાં વધારો કરતા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ વલસાડ જિલ્લાના તિથલ દરિયા કિનારાથી લઈને ઉમરગામના દરિયા કિનારા સુધી સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓની ટીમ દરિયાની અંદર સુધી નજર રાખીને બેઠી છે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં. નોંધનીય છે કે મુંબઈમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ હોય કે 26/11ની ઘટના, આ બંને માટે આતંકી સંગઠન દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ સમુદ્ર કિનારાને સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સતર્ક રહેવા માટે પોલીસે સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીને લઈને અતુલ ખાતે યુવા વર્ગ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી. પાકિસ્તાન દ્વારા આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કાશ્મીરના પુલવામા કરવામાં આવેલ હુમલામાં શહીદ થયેલા 44 જવાનો માટેનો રોષ અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો
દેશમાં ઠેર ઠેર કરવામાં આવ્યા હતા. જો કે શહાદતનો બદલો લેવા ભારતીય વાયુસેનાના જવાનો દ્વારા પાકિસ્તાની સીમામાં ઘૂસી જઈ જૈશે મોહમ્મદના મહત્વના ગણવામાં આવતા 3 જેટલા અડ્ડાનો નિસ્તેનાબૂદ કરી નાખવામાં આવ્યા. આ સમાચાર જ્યારે જનતા સુધી પહોંચ્યા ત્યારે સમગ્ર બાબતને લઈ લોકો ઉત્સાહમાં આવી ગયા હતા, જેને લઈ વલસાડના અતુલ ખાતે યુવા વર્ગ દ્વારા ફટાકડા ફોડી ડીજેના ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. વાયુસેના દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની ઉજવણી કરી અને વાયુસેનાની કામગીરીને બિરદાવી હતી. હમણાં પાકિસ્તાને આપણા ઇન્ડિયન આર્મીના 44 જવાનોને સંતાઈને અને કાયરતાપૂર્વક જે મારી નાખ્યા હતા અને શહીદો થયા હતા, એના માટે આપણે જે તાબડતોબ જવાબ આપ્યો છે નરેન્દ્ર મોદી સાહેબે, એ 56ની છાતી બતાવી છે. એ 300 માણસને જે ખુશીની અંદર જઈને માર્યા છે, ઇન્ડિયન આર્મીને હું સેલ્યુટ કરું છું. અને તે હવે એક જવાબ છે આપણી ઇન્ડિયન આર્મીનો કે આ એક વખત થયું છે, તેનો જવાબ 44ના બદલે 300 ગયા છે. જો પાછી આવી કોઈ હરકત કરશે તો તેનો આનાથી મોટામાં મોટો જવાબ એમને ચૂકવવો પડશે. પાકિસ્તાન સામે ભારતીય વાયુસેનાએ કરેલી કાર્યવાહીને લઈને વલસાડના આઝાદ ચોક ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં લોકોએ ઉજવણી કરી. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં કરેલી કાર્યવાહીને લઈને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે વલસાડ શહેરમાં પણ મોડી સાંજે જગન્નાથ મંદિરથી મોટી સંખ્યામાં લોકોએ ઢોલ નગારા સાથે રેલી કાઢી હતી અને શહેરના આઝાદ ચોક ખાતે આવી ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ પાકિસ્તાન વિરોધી નારા લગાડી લોકોએ ઉજવણી કરી હતી. નાની દમણ ભીમપુર પંચાલ 4 રસ્તા પાસે મોટી વાકડ વિસ્તારના યુવાનોએ ભારતના એરફોર્સ દ્વારા પાકિસ્તાનમાં થયેલ આતંકવાદીઓના કેમ્પના સફાયા બાબતે ફટાકડા ફોડી પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. 12 દિવસ પહેલા પાકિસ્તાનમાંથી તાલીમ પામેલા આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ભારતના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. સમગ્ર ભારતમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ભારત દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવે એવો સૂર ઉઠ્યો હતો. ભારતના જવાનોની શહીદીના 12 દિવસ બાદ ભારતના એરફોર્સના વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસી જઈ ત્રાસવાદીઓના તાલીમ કેમ્પો સહિત 300થી વધુ આતંકીઓનો સફાયો કરી ભારતના જવાનોની શહીદીનો બદલો લીધો છે. ભારતના એરફોર્સની આ કાર્યવાહી બાદ 26 ફેબ્રુઆરીના રોજ સાંજે ભીમપુર પંચાલ ચોકડી પાસે મોટી વાકડ તથા ભીમપુર ગ્રામ પંચાયત વિસ્તારના 150થી વધુ યુવાનોએ ભેગા થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો તેમજ ભારતના એરફોર્સનો ખાસ આભાર માની આનંદ વ્યક્ત કર્યો હતો અને ભારતના વીર જવાનોની શહીદીનો બદલો લીધો હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભીમપુરના માજી સરપંચ ભરતભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ માહ્યાવંશી, નવીનભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે 3:30 વાગ્યાથી આપણા ભારતીય સેના વાયુસેના જે પાકિસ્તાનની ધરતી ઉપર ઘૂસીને જે 350થી
ઉપર આતંકવાદીઓને ઘૂસીને જે એમના ઘરમાં ઘૂસીને માર્યા એ બદલ આપણે આપણા સૈન્યને સલામી કરીએ અને ધન્યવાદ આપીએ છીએ. તેમજ આપણા ભારતીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ અમારા જિલ્લા પંચાયતના પ્રેસિડેન્ટ સુકાભાઈ થોડા કામસર બહાર છે, તે પણ અહીંયા હતા, પણ તેમની ખુશીના કારણથી આ પ્રોગ્રામ અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. તો અમારા યુવાન ભાઈઓને તમે જોઈ શકો છો બધાનો જુસ્સો, કે આવો જુસ્સો આજ સુધી કોઈ સૈન્યમાં કે વડાપ્રધાનમાં જોવામાં નથી આવેલો, અને આજે જુસ્સો છે એ કાયમ માટે રહે, અને આપણા મોદી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન કરીએ છીએ. ભારતીય વાયુસેનાની પાકિસ્તાનમાં આતંકવાદીઓ સામે થયેલી કાર્યવાહીને લઈને દમણમાં ટેક્સી સ્ટેન્ડ ખાતે દમણવાસીઓએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો. 12 દિવસ પહેલા પાકિસ્તાનના આતંકવાદીઓએ CRPFના જવાનો ઉપર હુમલો કર્યો હતો, જે બાદ ભારતમાં રોષ ફાટી નીકળ્યો હતો. ભારતના શહીદોનો બદલો લેવા માટે ભારતના એરફોર્સના વિમાનો પાકિસ્તાનમાં ઘૂસી જઈ આતંકવાદીઓના ઠેકાણો પર બોમ્બ વરસાવતા 300થી વધુ આતંકવાદીઓનો સફાયો થયો. ભારતના એરફોર્સની આ કાર્યવાહી બાદ દમણમાં ટેક્સી સ્ટેન્ડ ખાતે દમણના નાગરિકો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં કાઉન્સિલર અસ્પી દમણિયા, કાઉન્સિલર અનિલ ટંડેલ સાથે દમણવાસીઓ હાજર રહી એરફોર્સ અને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. आज हिंदुस्तान गर्व महसूस कर रहा है क्योंकि मोदी जी ने बता दिया है कि अभी बहुत हो चुका. स्मॉल स्ट्राइक्स में हम लोग भी बिलीव करते हैं, और आज जो 12 ठिकाने पे आतंकवादियों का बॉम्ब ब्लास्ट किया है और जो स्ट्राइक हुई है, आतंकवादी को 300 आतंकवादी मारे गए, वो बहुत अच्छे हैं. देश बहुत खुश है. ये छोटी छोटी स्ट्राइक से हम लोग खुश नहीं थे. क्रिकेट मत खेलो, पाकिस्तान से पानी बंद कर दो, इनसे डिप्लोमेटिक बात मत करो, ये सब हवाई बातें थी. ये अभी करारा जवाब है, और अभी देश बदल चुका है, हिंदुस्तान बदल चुका है. नया हिंदुस्तान है, एक जोश है, और हम सब मोदी जी के साथ हैं. इस तरह की जवाब हम लोग कायरता का जवाब आतंकवादी का हम ईद का जवाब पत्थर से देंगे, और हम लोग सब साथ में. और इस तरह अगर कोई भी आतंकवादी गिरी होगी हिंदुस्तान में तो इसी तरह से जवाब दिया जाएगा. ભારત સરકારે હવાઈ હુમલા દ્વારા આતંકવાદી કેમ્પનો સફાયો કરતા દીવ પોલીસ સ્ટેશનમાં મીઠાઈ વહેંચી ખુશી મનાવવામાં આવી. ભારત સરકાર દ્વારા મધ્યરાત્રિના આતંકવાદીઓના કેમ્પનો સફાયો કરતા ભારતભરમાં તેની ખુશી મનાવાઈ રહી છે. દીવમાં પણ દીવ પોલીસ સ્ટેશનમાં SP હરેશ્વર સ્વામી અને દરેક પોલીસ જવાનો ખુશી મનાવવા એકત્ર થયા હતા, અને SP હરેશ્વર સ્વામીએ દરેક પોલીસ જવાનને મીઠાઈ વહેંચી હતી. આ પ્રસંગે SP હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે આપણે પણ વધુ સાવચેતી અને સતર્કતા રાખવી જરૂરી છે, અને પેટ્રોલિંગ પણ સતત ચાલુ રહેશે. દરિયાઈ સુરક્ષા જવાનો પણ સતત સતર્ક રહે તેવો આદેશ પણ આપ્યો હતો. આ પ્રસંગે SHO PSI દીપક વાજા, PSI ધનજી જાદવ, PSI લીલાધર, PSI ગાયત્રીબેન સોલંકી, ASI જવાનો ઉપસ્થિત રહ્યા હતા. शुरू करिए. आओ खाओ. હું માથામાં વાયર ઉભો રવાયો છે પાછળ.
દીવના ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં મેરા ગાંવ જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંઘ પ્રદેશ દીવની ઝોલાવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સરપંચ સંજયભાઈ વાજાની આગેવાની હેઠળ રૂરલ ડેવલપમેન્ટ મંત્રાલય નવી દિલ્હી દ્વારા મેરા ગાંવ જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રેલી ડાંગરવાડી, કેવડી, મલાલા, ઝોલાવાડી, નાગવા વિસ્તારમાં વિદ્યાર્થીઓએ વિવિધ સૂત્રોચ્ચાર मेरा गाँव साफ हो, इसमें सबका साथ हो, कदम कदम मिलाए जा, मेरे गाँव को स्वच्छ सुंदर बनाए जा, मेरा गाँव मेरी पहचान, इसे बनाओ भारत की शान, सब रोगों की एक दवाई, घर में रहे साफ सफाई, स्वच्छ भारत एक कदम स्वच्छता की ओर, क्लीन इंडिया ग्रीन इंडिया જેવા સૂત્રોથી ગામના લોકોને જાગૃતતા આપી રેલીને સફળ બનાવી હતી. આ પ્રસંગે ઝોલાવાડી ગ્રામ પંચાયત સરપંચ સંજયભાઈ વાજા, ઝોલાવાડી ગ્રામ પંચાયત સભ્યો શારદાબાઈ પીઠા, રક્ષાબેન વસરામ, અમૃતબેન મણિકાંત, સેક્રેટરી ચુનીલાલ હરજી અને પંચાયત કર્મીઓએ હાજરી આપી હતી. આજે અમે ગ્રામ ચોખ્ખું રાખવા માટે કરીને અમે રેલી કાઢી, બધાને સમજાવવા માટે રેલી કાઢી, સ્વચ્છ અભિયાન માટે કરીને બાળકોને લઈ અમારા પંચાયતનો સ્ટાફ, મંત્રી, સરપંચ, અમારા મેમ્બરો બધા અમે રેલી કાઢી સાફ સફાઈ ગામ માટે કરીને આ બધું કર્યું. બધાને સમજાવ્યા કે અમારું ગામ ચોખ્ખું રહે, આપણને કોઈને બીમારી ન લાગે, ઘર ચોખ્ખું રાખવાનું, આંગણું ચોખ્ખું રાખવાનું, આપણા ગામમાં કાંઈ બીજે કોઈ કચરો પડે તો લઈને બીનમાં નાખવાનો, એ રીતે બધીને સમજાવ્યા. રેલી કાઢી, કોઈને આપણે શૌચાલય બધી સાફ રાખવાના, શૌચાલયમાં સાધનો બધી સાફ સફાઈના રાખવાના, ગામમાં બીમારી ન થાય એ માટે કરીને સ્વચ્છ રાખવાના. જય ભારત, જય હિન્દ. દાદરા નગર હવેલીના કુંડાચા ગામે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા દ્વારા ચાર્ટર નાઇટ સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલીના કુંડાચા ગામે લાયન્સ ક્લબ ઓફ સિલવાસા દ્વારા 38મો ચાર્ટર નાઇટ સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સંજીવ કેસરવાની ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર તરીકે લાયન નિપમ શેઠ, અશોક દેસાઈ, આરસી લાયન, મુકેશ પટેલ, દેવેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના શરૂઆતમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે લાયન્સ ક્લબ ઓફ સિલવાસાના પ્રેસિડેન્ટ પિંકી ખીમનાની, સેક્રેટરી મનીષ ગોડસે, ટ્રેઝરર આશિષ દેસાઈ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. सारे सर्विस एक्टिविटी करती है, चेंज लाती है और नए प्रोजेक्ट को इम्प्लीमेंटेशन करके दिखाती है. ये मेरा एक सोच है. 10+ मेंबर आप डालते हैं तो एक प्रेसिडेंट, सेक्रेटरी, ट्रेजरर को इंटरनेशनल सर्टिफिकेट 3. डिस्ट्रिक्ट के बारे में मैं बात करना चाहता हूँ कि डिस्ट्रिक्ट का जो भी प्रोग्राम हुआ है, स्कूलिंग रहा है, तो पूरी टीम हमारे साथ लगी रही, सब कुछ छोड़कर, और एक 400 आदमी का अच्छा सा गैदरिंग स्कूलिंग के लिए इकट्ठा किया. उनको रूम देने में कमी पड़ी तो अपना घर भी खोल दिया. ऐसे अतुल भाई को एक जोरदार तालियां बजा दीजिए सर. जब एक्चुअली लायंस क्लब ऑफ सिलवासा पिछले 38 साल से यहाँ बहुत सारे काम करता आ रहा है, और मैं इस बार पिंकी जी जो प्रेसिडेंट बनी है, उन्होंने बड़े एंथुसियाज्म से बहुत अच्छे काम किए हैं और सब लोगों को साथ में लेके चली हैं. यहाँ की इंडस्ट्रीज एसोसिएशन जितनी भी हैं उनको मैं धन्यवाद करना चाहूँगा. उन लोगों ने हमारा बहुत सारा सपोर्ट किया है, और मैं सब जनता को भी बोलूँगा कि लायंस क्लब के साथ आएँ और वो जितना हो सके जनता की सेवा करें. लायंस क्लब ऑफ सिलवासा ने
रूरल एरिया में जाके बहुत सारे लोगों, गरीब लोगों को ब्लैंकेट डिस्ट्रीब्यूशन है, कपड़े देना है, लोगों को एक्चुअली रख रखाव के लिए भी चीज़ें नहीं हैं, वो लायंस क्लब ऑफ सिलवासा प्रदान करता है। यहाँ पे हमने सिटी एरिया में भी ब्लड डोनेशन का जितना काम होता है, यहाँ से सिलवासा में जितनी ब्लड की रिक्वायरमेंट होती है, बलसाड़ में होती है और आसपास के एरिया में होती है, वो लायंस क्लब ऑफ सिलवासा ही सारी फुलफिल करता है। लायंस क्लब ऑफ सिलवासा को आज यहाँ पर 38 साल पूरे हुए हैं। ये 38 साल पहले लायंस क्लब ऑफ सिलवासा की रचना की गई थी और लायंस क्लब ऑफ सिलवासा का मेन उद्देश्य मानव सेवा है, जिसमें ब्लड डोनेशन कैंप्स और मेगा मेडिकल कैंप्स और ब्लैंकेट डिस्ट्रीब्यूशन इत्यादि सारे मानव सेवा के काम किए जाते हैं। मेरा यही कहना है कि 38 साल से जो ये संस्था कार्यरत है, आगे भी इसी तरह से अपना कार्य चलाती रहे। आज हमने इसके 38 साल पूरे होने के उपलक्ष्य में यहाँ छोटा सा सेलिब्रेशन का कार्यक्रम रखा है, जिसमें हमारे गवर्नर श्री संजीव केसरवानी जी की ऑफिशियल विजिट भी थी और जिसमें हमने हमारे मेंबर्स को जो हमें सपोर्ट करते रहते हैं, जैसे कि कई इंडस्ट्रीज़ हैं, रिलायंस, आलोक ब्लड डोनेशन में और सिलवासा इंडस्ट्रीज़ एसोसिएशन, सिलवासा इंडस्ट्रीज़ एंड मैन्युफैक्चरिंग एसोसिएशन, ऐसी कई संस्थाओं का हमने आभार व्यक्त किया है और उन्हें सम्मानित किया है। प्रेसिडेंसी के कार्यकाल में मुझे डीएनएस एडमिनिस्ट्रेशन ने बहुत विशेष सपोर्ट किया है। जैसे ने रक्षाबंधन का कार्यक्रम किया, जिसमें मुझे सिलवासा म्यूनसिपल काउंसिल ने मदद की। डांस मैनिया में लायंस क्लब ऑफ सिलवासा की तरफ से कुछ गिफ्ट डिस्ट्रीब्यूट किए, उसमें भी मुझे डीएनएस टूरिज्म डिपार्टमेंट ने मदद की। इसके लिए मैं डीएनएस प्रशासन की। વલસાડના અંધિયાવાડ ખાતે આવેલ જળદેવી માતાના મંદિરનો 19મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। વલસાડના અંધિયાવાડમાં આવેલ શ્રી જળદેવી માતાના મંદિરનો આજે બુધવારના રોજ 19મો પાટોત્સવ યોજાયો, જે પ્રસંગે શાંતિયોમ, બપોરે માતાજીની શોભાયાત્રા, સત્યનારાયણ કથા, સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવ નિમિત્તે શ્રી જળદેવી નવયુવક મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આવતો છે મેં અમારા ગામમાં 19મી માતાજીની સાલગીરી ઉજવાઈ રહી છે, જેના માટે અંદાજિત 1500થી 2000 માણસનો સમૂહ શોભાયાત્રામાં જોડાય છે। શોભાયાત્રા માતાજીની આરતીનું આયોજન હોય ત્યારે રાત્રે ભંડારો રાખવામાં આવે છે, જે 4000 માણસો મહાપ્રસાદ વિતરણનો સમારંભ રાખે। અને આ વખતે અમે ભારતના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ સાંજે 6:30 વાગે રાખવામાં આવ્યો છે। સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોરા બગડાની પરિણીતાએ દહેજ અને માનસિક ત્રાસ બદલ સાસરિયા પક્ષ વિરુદ્ધ ડીએસપીને કરી રજૂઆત। વાપીની રામકો પેપર મિલમાં ગેસ લીકેજની અસર પામેલા 6 કામદારોમાંથી એક કામદારનું સારવાર દરમિયાન મોત। પારડી પોલીસે કલસર ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલા 2 વાહનો પકડ્યા, 3 બુટલેગરોની ધરપકડ, 3 વોન્ટેડ જાહેર। દરિયા કિનારાની સુરક્ષા બાબતે પોલીસ તંત્ર સતર્ક, ઉમરગામથી તિથલ સુધીના દરિયાનું સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।